હેલો ફ્રેન્ડ્સ, તમે આવી ગયા છો પાયલ્સ ફૂડી ચેનલમાં. મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આપણે બનાવી રહ્યા છે ઉપવાસમાં ખાવાય એવી ફરાળી સાબુદાણાની ટિક્કી. જે બનાવવા માટે આપણને જોઈશે કઢી લીમડો, કાળા મરી, લીલો ધાણો, જીરું, સિંધવ મીઠું અને લીલા મરચા અને શેકેલા સિંગદાણા. બાફેલા બટાકા આપણે 5 થી 7 નાંગ લઈશું, જેને મેચરથી આપણે મેચ કરી લઈશું સરખી રીતે મેચ કરવાથી ટિક્કી સારી બને છે. તેમાં નાખવા આપણે ચટણી બનાવી લઈશું. તેમાં આપણે શેકેલા સિંગદાણા, કઢી લીમડો, લીલો ધાણો, લીલા મરચા લઈશું, જે સ્વાદ અનુસાર નાખીશું. તીખું તમે તમારા પ્રમાણે નાખી શકો છો. વાટેલા મરી લઈશું, જે મિક્સરમાં આખા રહી જાય છે એટલે આપણે એને વાટી લીધા છે. પછી જીરું નાખીશું. પછી ચટણીને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. ચટણી પીસાઈ જાય એટલે આપણે એને પછી સાબુદાણા અને બટાકા સાથે મિક્સ કરી લેવાની. ચટણી પીસાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે એને ખોલીને જોઈ લઈશું દરદરી છે કે કેવી. આપણી ચટણીને દરદરી જ રાખવાની. તમે જોઈ શકો છો ચટણી દરદરી એવી પીસાઈ ગઈ છે. ચટણી પીસાઈ ગયા પછી આપણે એને બટાકા અને સાબુદાણા સાથે મિક્સ કરી લેવાની. સાબુદાણા મેં 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા, જેને આપણે હવે મિક્સ કરી લેવાના. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીને પછી આપણે એને મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી આપણે એને સાબુદાણાની ટિક્કી વાળી લેવાની, જેમાં આપણે થોડું તેલ નાખવાનું, ખાવાનું તેલ નાખવાનું. સાબુદાણાની ટિક્કી ઉપવાસમાં ખાઈ શકાય છે અને તે ખાવામાં હેલ્ધી હોય છે. તે ઓછા તેલમાં બની જવાથી આપણે સારી રીતે એને બનાવી પણ શકીએ છીએ સરખી રીતે, અને ખાવામાં હેલ્ધી હોય છે ઓછા તેલમાં બનવાથી. સરખી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એને જોઈ શકો છો સરખી રીતે મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ ગયા પછી આપણે હાથમાં થોડું તેલ લઈશું અને સાબુદાણાની ટિક્કી હાથમાં ચોટી જાય છે એટલે તેલ લેવાથી હાથમાં ચોટતું નથી અને ટિક્કી પણ ચોટતી નથી. ગોળ ગોળ કરીને આપણે પછી એને ટિક્કીનો શેપ આપી દઈશું. ટિક્કીનો સરખો એવો બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં એવો શેપ આપવાનો, જેથી એ સરખી રીતે તવા પર શેકાઈ જાય. અને તવાને મેં ધીમી ફ્લેમ પર ગરમ રાખવા મૂકી દીધો હતો. ટિક્કી નાખી દીધી છે. હવે આપણે એને ટિક્કીને 5 થી 7 મિનિટ ધીમા તાપે શેકાવા દઈશું. ટિક્કી થઈ જાય એટલે આપણે એને 5 થી 7 મિનિટ શેકાવા દેવા. પછી બંને સાઈડ 5 થી 7 મિનિટ આપણે એને શેકાવા દેવાની, જેથી એ સરખી રીતે શેકાઈ જાય અને ક્રન્ચી પણ હોય, જેથી ખાવામાં આપણને મજા આવે. ટિક્કીને આપણે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ. વ્રત કે ઉપવાસમાં ખાવા માટે છે એટલે આપણે એમાં સિંધવ મીઠું નાખવાનું. ધીમી ફ્લેમ રાખી છે મેં, તમે જોઈ શકો છો. ટિક્કી પર આપણે થોડું તેલ લગાવી લઈશું, જેથી કરીને એ બીજી સાઈડ શેકાવા માટે આપણે ફરાવીએ તો એ ચોટી ના જાય અને સરખી રીતે શેકાઈ જાય. તમે
જોઈ શકો છો 5 થી 7 મિનિટ પછી આપણી ટિક્કી શેકાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ક્રન્ચી પણ થઈ ગઈ છે. બંને સાઈડ 5 થી 7 મિનિટ શેકાઈ ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ બંને સાઈડ સરખી રીતે શેકાઈ ગઈ હોવાથી આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. સાબુદાણાની ટિક્કી તમે નાના બાળકોને બી આપી શકો છો, જે ખાવામાં હેલ્ધી હોય છે અને વેટ ગેઇન કરવામાં કામ આવે છે. આપણે તેની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈશું, જેમાં લીલું નારિયેળ લઈશું, લીલો ધાણો લઈશું, શેકેલા સિંગ દાણા લઈશું, લીલા મરચાં લઈશું, જે સ્વાદ અનુસાર તીખું મોળું તમે લઈ શકો છો, જીરું લઈશું, પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, લીંબુનો રસ નાખીશું, અડધો લીંબુ લીધું છે મેં. ખટાશ તમે તમારા પ્રમાણે નાખી શકો છો, અડધું કે આખું લીંબુ. એમાં પછી આપણે મસ્તી દહીં નાખીશું, તે તમે ઘરનું દહીં પણ નાખી શકો છો. અડધું પાઉચ મેં આમાં દહીં નાખી દીધું છે. તમે જોઈ શકો છો ચટણી માટે આપણે બધું રેડી કરી લીધું છે. ચટણીને આપણે સારી રીતે મિક્સ એવી ફાઇન પેસ્ટ બનાવી લેવાની. જોઈ શકો છો આપણે મસ્ત કલર પણ દેખાય છે બધું મિક્સ ચટણી બનાવવા માટે. ચટણીને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. ચટણી પીસાઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાની ને ટિક્કી સાથે ખાવાની બહુ મજા આવે છે. તમે જોઈ શકો છો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. સર્વિંગ પ્લેટમાં આપણે ચટણી, સાબુદાણાની ટિક્કી અને તીખાસ માટે તમે મરચું જોઈ શકો છો. સાબુદાણાની ટિક્કી તૈયાર થઈ ગઈ છે. મારી ચેનલને તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.